એક ગામડાની અંદર એક માણસ પાસે જાયતવાન ઘોડો હતો અને આખા પંથકની અંદર એ ઘોડાની નામના ઘોડાના બધાય બહુ વખાણ કરે અને કેટલાય ઘોડે સવાર હતા. એ આ ઘોડાના મોઢે માગ્યા દામ દેવા તૈયાર હતા, પણ આ જે માણસ હતો એ પોતાનો ઘોડો વેચવા નહોતો માગતો, કારણ કે એ એના ઘોડાને ખૂબ પ્રેમ કરતો હતો. એક દિવસ સવારે જાગીને જોયું ત્યાં ઘોડો નહોતો. ઘોડાને શોધવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ કાંઈ વળ્યું નહીં, ઘોડો ન મળ્યો. ગામના લોકોને ખબર પડી એટલે ગામના લોકો આવ્યા ને એ આ ભાઈને કહેવા માંડ્યા કે ભાઈ, તારા નસીબ બહુ ખરાબ છે, તારો જાયતવાન ઘોડો ચોરાઈ ગયો. ત્યારે એ વ્યક્તિએ કીધું કે મારા નસીબ હારા છે કે ખરાબ છે એ નક્કી કરનારો હું કે તમે કોણ? કુદરતના આયોજનને સમજી શકવા માટે આપણે કોઈ સક્ષમ નથી. ગામના લોકો તો અંદરો અંદર વાતું કરતા કરતા વયા ગયા કે લાગે છે કે આનો જાયતવાન ઘોડો ચોરાઈ ગયો એટલે આનું ચસકી ગયું છે. ઘોડો વયો ગયો એના આઘાતમાં કદાચ આવી વાતું કરતો લાગે છે. થોડા દિવસ થયા અને એ ઘોડો પાછો આવ્યો. પાછો તો આવ્યો, એની ભેગો બીજા 5 જંગલી ઘોડાને લેતો આવ્યો. ગામ લોકોના સમાચાર મળ્યા એટલે ગામ લોકો પાછા આવ્યા અને કીધું કે તમે એ દિવસે હાશું કહેતા હતા, તમારા નસીબ ખરાબ નહીં હારા છે. આમ તો જોવો આ ઘોડો બીજા 5 ઘોડાને ભેગા લઈને આવ્યો. ત્યારે પણ એ વ્યક્તિએ એટલું કીધું કે હજુ તમે મારી વાતને સમજ્યા નથી. આ ઘટના પણ મારા નસીબ હારા છે કે ખરાબ છે એવું નક્કી ન કરી શકે. થોડા દિવસ બાદ એ નવા આવેલા જંગલી ઘોડાને તાલીમ આપતી વખતે એ વ્યક્તિનો એકનો એક દીકરો ઘોડા ઉપરથી પડી ગયો અને એના હાથ પગ ભાંગી ગયા અને એને એ એકનો એક દીકરો હતો એ પથારીવશ થઈ ગયો. ગામ લોકો પાછા ખબર કાઢવા આવ્યા અને કીધું કે તમારી વાત બિલકુલ હાચી હતી. આ જંગલી ઘોડાઓ આવ્યા એ તમારા નસીબમાં હારા નહીં. જો આ ઘોડા આવ્યા તો એણે તમારો છોકરો પસાડ્યો, ન આવ્યા હોત તો કાંઈ ન થાત. ખરેખર તમે કીધું એ હાચું, તમારા નસીબ ખરાબ છે કે આ તમારો દીકરો ખાટલે પડ્યો. એ માણસે પાછું કીધું કે ભાઈ, મારા દીકરાના હાથ પગ ભાંગ્યા તો એ મારા ખરાબ નસીબ છે એમ પણ ના કહેવાય, કારણ કે કુદરતના કાર્યનો તાગ કાઢવો મુશ્કેલ છે. થોડા સમય પછી આ ગામ જે રાજ્યની અંદર હતું એ રાજ્ય ઉપર બાજુના રાજાએ હુમલો કર્યો અને મોટી સેના સાથે આક્રમણ કર્યું. યુદ્ધ જાહેર થયું. રાજાના માણસો ગામમાં આવીને જે યુવાન છોકરા હતા એને યુદ્ધમાં લડાઈ કરવા લઈ જવા માંડ્યા. પણ આ જે વ્યક્તિ હતો એના દીકરાને છોડી દીધો, કારણ કે એ તો લડી શકે એમ નહોતો. ગામ લોકો પાછા એની પાસે આવ્યા અને કીધું કે તમારા નસીબ હારા છે, તમારા દીકરાના હાથ પગ ભાંગ્યા પણ કમસે કમ તમારી નજરની સામે તો છે. અને એ માણસ એમની મૂર્ખતા ઉપર પાછો ખડખડાટ હસવા માંડ્યો. જીવનમાં આવતા ચડાવ ઉતાર જીવન આપનારાએ ગોઠવેલા છે. જીવનમાં બનતી જુદી જુદી ઘટના વખતે મારા નસીબ હારા છે કે મારા નસીબ ખરાબ છે એનો હર્ષને શોક કરવાના બદલે જો કુદરતે નક્કી કરેલા પ્રવાહમાં જીવન નૌકાને મુક્ત રીતે વહેતી મૂકવામાં આવે ને તો એની મજા જ કંઈક ઓર છે. એટલે આપણું જીવન છે એ આપણા નિયમો પ્રમાણે આપણને ગમે એમ ન હાલે. કુદરતને આધારે તો છોડવું જ પડે, કારણ કે નસીબ હારા છે કે ખરાબ છે એની ખબર તરત પડે નહીં, પછી પડે.